ભગવાનની કથામાં જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં મન મૂકીને સંપત્તિ વાપરે છે, એમ ભગવાનના કાર્યમાં મન મૂકીને સંપત્તિ વાપરવી જોઈએ. બસ તફાવત એટલો છે. દીકરા અને દીકરીના લગ્નમાં પૈસા વાપરશો, એ ગામ 2-5 દી વાહવા કરશે, પછી એનું પાછું કાંઈ રિફંડ નહીં આવે. પણ ભગવાનના કામમાં એક રિફંડ છે કે ભગવાન માટે તમે 1 રૂપિયો વાપરો તો એકનો અનેક કરીને આપવાની તૈયારી ઠાકોરજીની છે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. પરમાત્મા કોઈ દિવસ કોઈનો ભાર નથી રાખતા. માટે તમે પરમાત્માના કાર્યમાં જે રૂપિયા વાપરશો એના અનેક ગણા કરીને પાછા તમને આવશે. ભાગવતમાં 10મા સ્કંદમાં કથા છે કે જ્યારે ભગવાન ગોકુળથી મથુરા ગયા અને પેલી કુબજાએ ભગવાનને ખાલી ચંદન આપ્યું, તો એ પરમાત્માએ શું કર્યું? એ કુબજા 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી હતી, તો પગથી પગ દબાવીને હાથથી હાથ પકડી અને મચરકી મારી તો આકાશમાંથી સ્વર્ગમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ ભગવાને એને આપ્યું. કેમ? તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તો એ પરમાત્મા એના માટે થઈને આયોજકોને માટે કહ્યું કે સંપત્તિ મન મૂકીને વાપરવી. તો આવું આયોજન કરવું એ કથા બતાવી અને પછી કહ્યું કે ભાગવત મહાપુરાણ અને પુરાણોનું તિલક છે. એ પુરાણ તિલકની કથા બતાવી અને અંતે શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ અંતર્ગતનું 6 અધ્યાયનું એ મહાત્મ્ય અહીંયા વિશ્રામ કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા છે, અને એ અધિકાર લીલામાં પ્રથમ સ્કંદનો પ્રારંભ કરતા ભગવાન વ્યાસ નારાયણ મંગલાચરણ કરે છે. મંગલાચરણનો અર્થ છે ગતિ, જ્ઞાન અને મોક્ષના માર્ગમાં તમને આગળ ધપાવે એવું કર્મ, એટલે મંગલાચરણ. એ મંગલાચરણ કરતા ભગવાન સત્ય સ્વરૂપને પ્રાર્થના કરતા ભગવાન વ્યાસ નારાયણ લખે છે. એટલા માટે નહીં તો, કારણ કે કૃષ્ણ લખ્યું હોત તો વૈષ્ણવો એમ કે આ ગ્રંથ અમારો છે, રામ લખ્યું હોત તો લોકો એમ કહે કે આ ગ્રંથ અમારો છે, શિવ લખ્યું હોત તો શિવને ભજનારા એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. એટલા માટે આ ગ્રંથ કોઈના માટે પણ ક્યાંય પણ ઝઘડાનું કારણ ન બને એટલા માટે ભગવાન વ્યાસે સમજી વિચારીને લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. કારણ શિવને માનનારો પણ એમ કહે છે કે શિવ સત્ય છે, રામને માનનારો એમ કહે છે કે રામ સત્ય છે, કૃષ્ણને માનનારો એમ કહે છે કે કૃષ્ણ સત્ય છે. એટલે બધાના ભગવાન સત્ય છે. એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. કોઈની ઉપાધિ જ નહીં કાંઈ. એ સત્યની આરાધના કરીએ છીએ, એ સત્યની ઉપાસના કરીએ છીએ, એ સત્યને વંદન કર્યા છે. સત્યને વંદન કરી અને પછી ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્રના અક્ષર 24 છે, પણ એ 24 અક્ષરમાં બધું જ પડ્યું છે અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. આમ જોવા જાવ તો ભગવાનને 24ના આંકડા હારે કાંઈક સંબંધ હોય ને એવું લાગે. જેમ જેમ બધાને અલગ અલગ જગ્યાએ લગાવ લાગ્યો હોય, બધાને અલગ અલગ લગાવ હોય. કોઈને કપડામાં લગાવ હોય, કોઈને ગાડીમાં લગાવ હોય, કોઈને અત્તરમાં લગાવ હોય, કોઈને મોબાઈલમાં લગાવ હોય. અને ઘણા મોબાઈલમાં પડી જાય પછી ઊંચું જોઈ જ ન હોગે. કથા પૂરી થાય ત્યાં સુધી ઊંચું ન જોઈએ. અને મારી પ્રાર્થના છે, બધાને કહું છું કે કથા મંડપમાં આવો ને એટલે મોબાઈલ તમારે મૂકી દેવો. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમે મોબાઈલ બંધ કરી દેવો ને તોય તમારું કોઈ કામ ખરાબ નહીં થઈ જાય. લખીને દઉં, લાવો કે કથામાં બેસો એટલો સમય તમે મોબાઈલ મૂકી દો ને તમે જે કામ માટે બેઠા છો એ કામ કરો, તમારું કાંઈ અહિત નહીં થાય. હવે તમે જુઓ, અમારા આ સંગીતવાળા છે, મોબાઈલ તો એની પાસે હશે જ ને, પણ અહીંયા એ લઈને બેઠા કોઈ વાતો કરવા નહીં. અમારા જો આ લાલોની બધા છે અહીંયા છોકરાઓ, એની પાસે મોબાઈલ બધા પાસે છે, પણ એ મોબાઈલ વાપરે ન વાપરે. અમારા રાજન પાસે હમણાં જ નવો લીધો નહીં, પણ તો એ વાપરે નહીં મોબાઈલ. અહીંયા
મોબાઈલ ન વાપરે કોઈ. અહીંયા અહીંયા ભગવાનનું કામ કરવાનું, જે કામ કરવા આવ્યા છે એ જ કામ કરે. નહીં તો ખુરશીમાં બેઠા ને એને બધાને ટેવ હોય. ઘણા લોકોને મોબાઈલ વાપરો એટલે એ બીજાની પાછળ બેસે, એટલે બેઠો બેઠો આમ જોયા કરે. મને મોબાઈલ દેખાય નહીં, હંગરીને જોયા કરે. પણ તોય કોણ જાણે મારું ધ્યાન તોય જાય, તોય મારું ધ્યાન પડે. બેહાડો છે જેટલો ઊંચો, અને ધ્યાન રાખવા તો બેહાડો છે. તમે જે કરવા બેઠા છો એ કરો એટલા માટે તમને ધ્યાન રાખવા બેહાડ્યો છે. સત્યને વળગી રહો. પરમાત્માને 24ની હારે કંઈક સંબંધ બાંધેલો છે. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો. બીજું, ભગવાનના અવતાર 24. ત્રીજું, દત્તાત્રેય ભગવાનના ગુરુ 24. આ પ્રકૃતિના તત્વો 24. જૈન સંપ્રદાય છે એના તીર્થંકરો 24 છે. અને છેલ્લે તમે જે હે પરમાત્મા શબ્દ બોલો, પરમાત્મા, કોઈ ભગવાન બોલે, કોઈ બીજા ત્રીજા શબ્દોથી બોલે, પણ જે આપણો ગુજરાતી શબ્દ પરમાત્મા, એ પરમાત્મા શબ્દનો સરવાળો કરો ને તોય 24 થાય. પરમાત્મા શબ્દનો સરવાળો 24 થાય. ગણતરી કરો, જુઓ. પરમાત્મા શબ્દમાં પહેલો અક્ષર છે પ. એ ગુજરાતીના 5 છે. આપણે ગુજરાતીમાં 5 એમ જ લખાય ને. પછી બીજો શબ્દ ર છે, એ ગુજરાતીનો બગડો છે. 5 + 2 કેટલા થયા? કેટલા થયા? આ વચ્ચે ઓલા હાઈલાવે સ્વયંસેવકોને પૂછું, કેટલા થયા? 5 + 2 7. પછી શું શબ્દ આવે? માં શબ્દ આવે. અત્યારના છોકરાઓ જે ભણે છે એને તમે એમ કહો ને કે 4.5 લખો તો એ 4.5 લખે, 4.5 લખે એટલે 4.5 થયા. પણ આપણા ગવઢિયાઓને 4.5 લખવાનું કહો તો કેમ લખે? 4 કરીને પછી 2 લીટા કરે ઊભા, એટલે 4.5 થયા. તો માં શબ્દ છે એ 4.5 નો સંજ્ઞાવાચક છે. તો 7 + 4.5 કરો, કેટલા થયા? 11.5. પછી અડધો ત છે પરમાત્મા, અડધો ત એ ગુજરાતીનો આઠડો છે. 11.5 + 8 કરો, કેટલા થયા? 19.5. વળી પાછા તમે માં શબ્દ આવ્યો એટલે 4.5 છે. 19.5 + 4.5 કરો, કેટલા થયા? હાલો, થઈ ગયા 24. ભગવાનને 24ના સંખ્યા સાથે પણ પરમાત્માને કંઈક સંબંધ બાંધેલો છે. માટે 24 તત્વો પરમાત્માના, એ 24 અવતારની ભગવાનની કથા કરી. ધર્મના ચરણની બતાવ્યા. ધર્મના 4 ચરણો છે: દયા, પવિત્રતા, તપ અને સત્ય. એમાં જ્યારે સતયુગ હતો ત્યારે ધર્મ 4 પગે ઊભો હતો. ત્રેતાયુગ આવ્યો ત્યારે ધર્મ 3 પગે ઊભો હતો. એક ચરણ કપાઈ ગયું. કળયુગ આવ્યો તો 2 પગ. દ્વાપર યુગ આવ્યો તો વળી પાછો 1 પગ કપાઈ ગયો, અને દ્વાપર યુગમાં 2 પગ ઉપર ધર્મ ઊભો હતો. દ્વાપર ગયો એટલે 1 પગ કપાઈ ગયો. કળયુગ આવ્યો, કળયુગમાં ધર્મ આપણો 1 પગ ઊભો છે, અને અત્યારે ધર્મને ઊભો રાખવા માટે 1 પગ ઈ સત્યનો છે. દયા, તપ અને પવિત્રતા, આ ત્રણેય ક્યારેક આવે ક્યારેક વયા જાય, ક્યારેક આવે ક્યારેક વયા જાય, પણ સત્ય ન જાય કોઈ દિવસ. સત્ય અખંડ છે, અડગ છે. એ સત્યનો પગ આમનામ ઊભો છે. આપણો ધર્મ સત્ય ઉપર ઊભો છે આજે. અને એ ધર્મના 4 ચરણોની વાત બતાવી. અને પછી એ ધર્મ આપણને મળે ક્યાંથી? તો કહે છે ભગવાનની આવી કથાઓમાંથી. અને એટલા માટે જ મહાપુરુષો કહે છે કે તમને મનુષ્ય અવતાર મળે પછી આવી કથાઓનું પાન કરતા રહો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ.
તમે ભાવુક બનીને રસ પીવો, રસિક બનીને રસ પીધા કરો. માટે એક વાત અહીંયા બહુ સરસ કરી છે. કથા ક્યાં સુધી સાંભળવી જોઈએ? તો કહે છે આલય સુધી, રસમાલયમ. આલયનો અર્થ છે મરણ સુધી કથા સાંભળો, મૃત્યુ સુધી કથાને સાંભળતા રહો, સાંભળતા રહો, સાંભળતા રહો. પછી તો ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા. બાપજી, આ સંસારમાં શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? રાજા બનીને ભગવાન આવ્યા એનું પ્રયોજન શું હતું? કયો કયો અવતાર લઈ, ક્યાં અવતાર લઈ ભગવાન કઈ કઈ લીલાઓ કરી એ બતાવો. અને છેલ્લે ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે અનાતાર દશામાં ધર્મ કોના શરણે ગયો એની કથા અમને બતાવો. આટલું આ પ્રશ્ન કર્યા. આ 6 પ્રશ્નના જવાબમાં સુત નામના મહાપ્રાણી એને કથા કહેવાનો પ્રારંભ કરે. ભગવાન નારાયણને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, ભગવાન વ્યાસને વંદન કર્યા અને કહ્યું કે તમે સાવધાન થઈને સાંભળો. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં સરસ્વતી વ્યાસ બધાને વંદન કરી ભાગવતનો પ્રારંભ કરે. ભાગવતના પ્રારંભમાં કહ્યું કે હે શૌનકો, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું, કથા મારો ગુરુદેવ ભગવાન વ્યાસે લખી છે. શૌનકોએ પૂછ્યું, બાપજી વ્યાસ ભગવાને કથા લખી? હા. એને આ ભાગવત લખવાની પ્રેરણા કોણે આપી? તો કે નારદજીએ આપી. પણ એ બે મળ્યા ક્યાં? નારદજી વ્યાસ ભગવાનના આશ્રમમાં આવેલા. એક વખતના સમયે નારદ આવ્યા, વ્યાસ બેઠા હતા, સ્વાગત કર્યું, પણ ઉદાસ મનથી બેઠેલા વ્યાસને જોઈ અને નારદજીએ કહ્યું કે વ્યાસ, તમે આટલા બધા ઉદાસ કેમ છો? શું થયું તમને? આજે તમે ચિંતિત હોય એવું દેખાય છે. ત્યારે વ્યાસ ભગવાને કીધું કે નારદજી, તમારી વાત સાચી છે, મેં આટલા બધા ગ્રંથો લખ્યા, પુરાણો લખ્યા, પણ મને શાંતિનો અનુભવ ન થયો. આપ મને શાંતિ મળે એવું કંઈક સાધન બતાવો ને. નારદજીએ કહ્યું, એક કામ કરો, તમે અત્યાર સુધી જ્ઞાન લખ્યું છે, હવે તમે એના માટે થઈ શાંતિ જોતી હોય તો ભગવાનનું જીવન ચરિત્ર લખો. હવે તમે ભગવાનની લીલા ચરિત્રોનું ગાન કરો. અને ત્યારે નારદજીએ પોતાના પિતાજી પાસેથી મળેલું જે ભાગવત હતું 4 શ્લોક વાળું, મૂળ ભાગવત 4 શ્લોકનું છે. પછી ભગવાન વ્યાસે એને 18,000 શ્લોક બનાવ્યા. આ 4 શ્લોક વાળું ભાગવત પોતાના પિતા પાસેથી મળેલું એ એમણે વ્યાસ ભગવાનને આપ્યું. તો વ્યાસ ભગવાને કીધું કે હું આમાં એકલો નહીં કાંઈ કરી શકું, એક કામ કરો, મને કોઈક લખવા લાગે, મદદ કરે એવું કોઈક આપી દો. અને ગણપતિ ભગવાનને મદદ કરવા માટે થઈને પ્રાર્થના કરી. એ મદદ કરવા તૈયાર થયા. વ્યાસ ભગવાન સમાધિમાં બેસે અને એ સમાધિમાં ભગવાન જે કંઈ બોલાવડાવે એ બોલતા જાય અને ગણપતિ લખતા જાય. ભાગવતજી એમ કહે છે કે વ્યાસ ભગવાન બોલતા ગયા, બોલતા ગયા, બોલતા ગયા. કહેવાય છે કે 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બન્યા. કેટલો મોટો વિસ્તાર કર્યો. ચારમાંથી 18,000 કીધા. આપણે ઘણા લાખમાંથી 12 કરે, ઘણા લાખના 12 કરે, આને 4ના 18,000 કર્યા. અને એટલા માટેનું નામ છે વ્યાસ. અને એ ભગવાન વ્યાસે 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષરોથી ભરેલો ગ્રંથ ભાગવત બનાવ્યો. ભાગવતની રચના થઈ. સરસ્વતી બ્રહ્મ નદીના કિનારે. ભાગવત એ બ્રહ્મ વિદ્યા છે. શમ્યાપ્રાસ નામનો જે ભગવાન વ્યાસજીનો આશ્રમ છે, એમાં
ભક્તિ યોગેન મનસી. ભક્તિ સાથે ભગવાનનું આ ભાગવત રચના થઈ. વ્યાસ ભગવાને રચના કરીને કલમ મૂકી દીધી કે હવે મારે બસ બીજું કંઈ લખવું નથી, કારણ કે શાંતિ મળી. પણ આ ભાગવત કોણ વાંચશે? કોણ કોની પાસે લઈ જશે? આનો સાચો અધિકારી તો સુખદેવ હતો, મારો દીકરો. પણ એ તો જન્મતાની સાથે જ નીકળી ગયો છે. હવે શું કરું? હું આ ગ્રંથ કોને આપું? એટલે પછી બાળકો પાસે ભાગવતજીના 10મા સ્કંદના એ શ્લોકોનું પઠન કરાવ્યું અને બાળકોને આજ્ઞા આપી કે બાળકો, જ્યારે જંગલમાં તમે ગૌચરણ માટે જાઓ અને યજ્ઞકાષ્ઠ માટે જાઓ, ત્યારે જંગલમાં તમારે આ શ્લોકોને અડધા ગાવાના. કોઈ આવીને પૂછે કે આ અધૂરો કેમ ગાવ છો, આખો શ્લોક નથી આવડતો, તો એને આખો સંભળાવજો. ભલે બાપજી. અને એ શ્લોક અધૂરા ગાતા ગાતા જે જંગલમાં ગયા, તો એમાં ભાગવતજીના 10મા સ્કંદનો એક સુંદર મજાનો શ્લોક ભગવાનના શિંગારનો, કે એ ભગવાનના શિંગારનો શ્લોક સાંભળી અને સુખદેવજી મહારાજ દોડતા દોડતા આવ્યા છે. બાળકોને પૂછ્યું, બાળકો, આ શ્લોક તમે ક્યાં શીખા? તો કે અમારા ગુરુદેવ પાસે. કોણ છે ગુરુદેવ? અમારા ગુરુદેવ વેદવ્યાસ ભગવાન છે. અને પછી સુખદેવજી ભગવાન વેદવ્યાસ ભગવાન પાસે આવે છે. વેદવ્યાસ પાસે આવીને એને કહ્યું, પિતાજી, મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. ભગવાન વ્યાસે એને ભાગવતની શિક્ષા આપી, દીક્ષા આપી અને એ ભાગવતને સંભળાવ્યા, ભાગવતને શીખડાવ્યા. પછી કહ્યું, બેટા, આનો પ્રચાર અને પ્રસાર કરજો, આને ગેહે ગેહે જને જને સુધી પહોંચાડી લોકોનું કેમ હિત થાય એવી રીતે આ ભાગવતનો પ્રચાર પ્રસાર કરજો. ભલે ગુરુદેવ. સુખદેવજી મહારાજ વાંચવા તૈયાર થયા. વ્યાસે લખ્યું, સુખદેવ વાંચવા તૈયાર થયા, પણ સાંભળનારો કોઈ પરીક્ષિત ન આવે ત્યાં સુધી સુખદેવ કરે શું? એટલે આ ભાગવતના સાચા શ્રોતા કોઈ હોય તો એ પરીક્ષિત મહારાજ છે. સુખદેવજી ભગવાન જો વક્તા હોય તો શ્રોતામાં એ પરીક્ષિત મહારાજ જ આવે. અને પરીક્ષિત મહારાજ એટલે એ પાંડવોનો કાળ. પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાંથી જેણે જન્મ લીધો એ પરીક્ષિત મહારાજ. એ મહાભારતનો કાળ. અને વાલા ભક્તજનો, મહાભારત શબ્દ આપણી સામે આવે એટલે પછી કેટલું આપણને આમ 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 ધમાસાણ યુદ્ધ દેખાય, કેટલા કેટલા પાત્રો દેખાય આપણને. મહાભારત ખાલી શબ્દ આપણા કાનમાં પડે તો સફેદ કપડા, સફેદ વસ્ત્ર, જેના માથાના વાળ સફેદ થઈ ગયા, જેની દાઢી સફેદ થઈ ગઈ, જેના નેણ સફેદ થઈ ગયા, એટલું નહીં, જેની આંખની પાપણો સફેદ થઈ ગઈ છે, એવા વયોવૃદ્ધ બાણની સૈયા કરી અને પોઢેલા દાદા ભીષ્મ આપણને દેખાય, જેને રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે, આપણને એક નાનો પગમાં કાંટો વાગ્યો હોય તો કોઈ પૂછે કે ભાઈ દુખે છે, આપણે શું કહીએ? હું હગું થાય? આપણે એવા એવા શબ્દોના જવાબ આપણે આપીએ. પણ દાદા ભીષ્મને રૂવાડે રૂવાડે બાણ માર્યા, અર્જુને યુદ્ધ સમાપન થયું. અને પછી જ્યારે ભગવાન કૃષ્ણ દાદા પાસે આવે છે, ત્યારે પહેલું પૂછ્યું, દાદા વેદના તો નથી થતી ને? પીડા નથી થતી ને? અને ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે ના પ્રભુ, તમારું નામ લેવાય છે ને એટલે પીડા નથી થતી કાંઈ. દાદા ભીષ્મ પડ્યા છે. 5 પતિઓ વાળી પાંચાલી દ્રૌપદી દેખાય, 5 પાંડવો દેખાય, 100 કૌરવો, અને કૌરવના પક્ષમાં આ બધું ઊભું કરાવનારો મામા શકુની દેખાય. અને મામા શકુની કરતા મામા શકુનીના હાથમાં રહેલા પેલા પાંસાઓ દેખાય, આપણને કુકરાઓ દેખાય.
મહાભારત એમ કહે છે કે શકુનીના હાથમાં જે પાંસાઓ હતા ને એ શકુનીના પિતાની આંગળીઓમાંથી બનાવેલા હતા, એની હાડકામાંથી બનાવેલા હતા. અંધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેખાય, અને આમ પણ ધૃતરાષ્ટ્ર હંમેશા આંધળા જ હોય. ધૃતરાષ્ટ્ર હંમેશા આંધળા જ હોય. કારણ કે ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ છે જે બીજાનું ધન પોતાનું લઈ લે, બીજાનું ધન પડાવી લે, બીજાની વસ્તુ પડાવી લે અને પોતાની છે એવું સાબિત કરવા માટે મથ્યા કરે, એને સમજવું આપણે ધૃતરાષ્ટ્ર માયલા છીએ. અને દુર્યોધન જેના બળે મહાભારતનું યુદ્ધ કરવા નીકળી પડ્યો હતો. મહાભારતના ગ્રંથને વાંચ્યા પછી એમાંથી લાગ્યું એવું કે કદાચ દુર્યોધનને દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણ એમ કહે કે અમે તારા પક્ષમાંથી નહીં લડીએ, તોય દુર્યોધન યુદ્ધ બંધ રાખે એમ હતો નહીં. પણ જો ખાલી કર્ણ એમ કહી દે કે દુર્યોધન હું નહીં લડી શકું તારા પક્ષમાંથી, તો દુર્યોધન યુદ્ધ નહોતો કરે. એમ કર્ણના પ્રભાવે યુદ્ધ કરતો હતો. એટલા માટે ભગવાન કૃષ્ણ કર્ણને સમજાવતા હતા, કર્ણ તમે માની જાઓ, તમે દુર્યોધનને ના પાડી દો હું નહીં લડું. જો તમે ના પાડશો તો દુર્યોધન યુદ્ધ નહીં કરે, અને દુર્યોધન યુદ્ધમાંથી માની જશે તો કેટલાય જીવ બચી જશે. માટે હું તમને કહું છું કર્ણ તમે માની જાઓ. પણ કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાન જેવા ભગવાન સમજાવે છતાં ન સમજે માણસ, એનો વિનાશ જ થાય. દાદા ભીષ્મ અને કર્ણની બેની તાકાત કેટલી, જેની સામે કૃષ્ણનું અભેદ કવચ વિંજાઈ જાય એટલી તાકાત. પણ એ તાકાતની કિંમત ન થઈ. શું કામે? એને પક્ષ ખોટો પસંદ કર્યો. તમે બળ કેટલું વાપરો છો એ અગત્ય નથી, કેવી જગ્યાએ વાપરો છો એ અગત્યનું છે. તમારી સંપત્તિ કેટલી વાપરો છો એ અગત્યનું નથી, પણ તમારી સંપત્તિ ક્યાં વાપરો છો એ અગત્યનું છે. માટે વાલા સ્વજનો, આપણું બળ ખોટી જગ્યાએ વપરાય ન જાય. દાદા ભીષ્મ અને કર્ણનું બળ દુર્યોધનના પક્ષમાંથી કામ આવ્યું, એટલા માટે એની કિંમત ન કરી કોઈએ. અનાજનું બિયારણ તમારી પાસે એકદમ સારામાં સારું હોય, મોંઘામાં મોંઘું બિયારણ હોય, પણ એને તમે જઈ અને રણમાં વાવો તો એમાં કોઈની કિંમત થાય કોઈ દી?